એક ઇન્ટરવ્યૂમાં સાંભળેલ કે જેની પાસે નામ, સન્માન, પ્રતિષ્ઠા, પૈસો, પ્રેમ સઘળું જ છે એવી સ્ત્રી એમ કહે છે કે આવતા જન્મે મારે સ્ત્રી નથી બનવું, મારે લતા મંગેશકર નથી જ બનવું. વિચારો, બધું હોવા છતાં જો સ્ત્રી તરીકે ફરી જન્મવાની ઈચ્છા ન થાય તે વિચારવા જેવી વાત તો છે. સમાજની વિચારસરણીનું નગ્ન ચિત્ર ક્યાંક અંશે અહીંયા દેખાય છે. ઈશ્વરની અદ્ભુત રચના એટલે સ્ત્રી, જેનામાં એની જાણ વગર જ ઈશ્વરે અઢળક અકલ્પનીય આવડતો ભરી દીધેલ છે. જેવો સમય પરિસ્થિતિ સામે આવે ને સ્ત્રી તે મુજબ રસ્તો કાઢવા, સમાધાન લાવવા, સહન કરવા, જતું કરવું, માફ કરવું, અપમાન સહી જવું ને આવા અનેક કંટકો વચ્ચે સ્વજનોને સમાજ વચ્ચે ચહેરા પર સ્મિત રાખી શકવું એ માત્ર ને માત્ર એક સ્ત્રી જ કરી શકે છે. કહેવાય છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે, તો અપવાદ તો બધે રહેવાના. ઘણી માથાભારે સ્ત્રી પણ હોય છે જે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી બની સ્વાભિમાનને બદલે અભિમાનમાં આવી જઈને બધું બગાડી બેસે છે. પણ આવો સ્ત્રી વર્ગ 110% જ કહી શકાય. બાકીનો 90% વર્ગ એ એવી સ્ત્રી છે જે કમાતી હોય કે ઘર સંભાળતી હોય, બંને આર્થિક, માનસિક, શારીરિક, વૈચારિક અને ભાવનાત્મક પીડાના માર ઝાપટોમાંથી અવારનવાર અને અમુક તો સતત પસાર થાય જ છે. તો એને કેટલે અંશે યોગ્ય ગણવું? એટલે કે એવી સ્ત્રીઓને આવા એક દિવસ, અને એ એક દિવસ પણ નહીં, એક ક્ષણ, 2 ઘડી માટે મહિલા દિનની શુભેચ્છા આપવામાં આવે, એને સ્પેશિયલ ફીલ કરાવવામાં આવે, ગિફ્ટ આપવામાં આવે, ફોટા પડાવવામાં આવે, સ્ટેટસ પર ચડાવવામાં આવે અને ફરી પાછી એ સ્ત્રીનું જીવન એ જ એકલતાની પીડામાં પૂરાય, તે કેટલું યોગ્ય? શું આ મહિલા દિનની શુભેચ્છાઓ યોગ્ય છે? હું પર્સનલી એવું માનું છું અને અનુસરું છું કે દરેક સ્ત્રી જ્યારે દીકરી હોય ત્યારથી ચલાવી લે, ચૂપ રહે, આમ કર અને આમ ન કર એવા વાતાવરણ વચ્ચે ઉછળતી હોય છે. એના કારણે આત્મવિશ્વાસ ઓછો અને બીજા પર નિર્ભરતા વધારે રહેતી હોય છે. માત્ર કામ માટે બીજા પર આધાર તો રાખતી જ થાય છે, પરંતુ પોતે કેવી છે, કેવી દેખાય છે, શું સુધારાની જરૂર છે, ટૂંકમાં પોતાની ખુશ થવાની, સુખી થવાની ચાવી પણ બીજાના હાથમાં સોંપી દે છે. અને બસ અહીંથી શરૂ થાય છે સતત, અવિરત, વારંવાર દુઃખી થવાની પ્રક્રિયા. જાત પર વિશ્વાસ ને જાતને પ્રેમ, જાતને શાબાશી ને જાતને ઠપકો. આપણે જ આપણને સુખી કે દુઃખી કરી શકવા જોઈએ, અન્ય કોઈ નહીં. આ દરેક સ્ત્રી જ્યારે એક બાળક હોય છે, જ્યારે એક છોકરી હોય છે, ત્યારથી એનામાં સંસ્કાર જેમ મોટી થાય એમાં વિચાર રેડતા જવો જોઈએ. અત્યારના સમયની જરૂરિયાત છે, બાકી ભટકતા વાર નથી લાગતી. હવેની પેઢીમાં એટલી ધીરજ નથી, એટલે આ વિચારસરણી એનામાં નાખવી જરૂરી છે. આટલું સ્વ માટેનું માન જો દરેક સ્ત્રીને પોતાને આપતી થઈ જાય તો ઘણા પ્રશ્નો હલ થઈ જાય. કોઈ વખાણ કરે તે ગમે, નો ડાઉટ. એમાંય અંગત, સ્વજનો, મિત્રો કરે તો આપણી અપેક્ષા હોય જ છે. અને આ ઈચ્છા પૂરી ન થાય એટલે સ્ત્રીનું મન વિચારોના ચકડોળે ચકર ફરે અને દુઃખી થઈ જાય. તે એકદમ ખોટી વાત છે. આવું ન થવું જોઈએ. જે પણ આ વાત સાંભળો છો તેમને એટલું જ કહેવા ઈચ્છું છું કે તમારી અંદરની ખૂબી ને ખામી તે તમારી મહેનત, આવડત ને અંતે ઈશ્વરની રચના છે. તો પોતાનાથી થાય તેટલા ઉત્તમ પ્રયત્ન કરાય. બાકી પોતાની જાતથી સંતોષી બનશો તો આ સંતોષ એ સુખ આપી શકે. કોક આપે ને મળે એવી ઉછીની ભીખ માગવા નહીં જવું પડે. મારા વખાણ કરો, મારી કદર કરો, મને માન આપો, મને પ્રેમ કરો, આ બધી અંતે તો સ્વમાનને છલ્લી કરતી ભીખ જ છે ને. સહજ મળે તો આનંદ અને ન મળે તો પરમાનંદ. આ વાત ખરેખર યાદ રાખવા જેવી છે. જો સહજ મળે તો આનંદ અને જો ન મળે તો પરમાનંદ. જેટલી કોમળ તેટલી પથ્થર,
જેટલી વાચાળ તેટલી મૌન, જેટલી સર્જક તેટલી વિનાશક. એકલ હાથે અનેક બાહ્ય આંતરિક યુદ્ધ લડતી દરેક સ્ત્રીને મારા શત નમન, કે પોતાના અસ્તિત્વ સાથે ઝઝૂમતા તે આખા પરિવારને પહેચાન આપે છે. સેલ્યુટ ટુ ઓલ વુમન્સ. હેપી ઇન્ટરનેશનલ વુમન્સ ડે. જય શ્રી કૃષ્ણ.